તો અમદાવાદમાં વરસાદના વિરામ બાદ પણ પાણી નથી ઓસર્યા। શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। નિકોલ રિંગ રોડ પર પાણી ભરાતા ટ્રાફિક જામ થઈ ગયો। બ્રિજની કામગીરી દરમિયાન વરસાદી પાણી ભરાતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આ પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। હાલાકી વેઠવાનો વારો અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય પાણી ઓસરવાનું નામ નથી લેતા અને તેના કારણે રોડ રસ્તા જળમગ્ન જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો તે રોડ રસ્તા પર જે પાણી ભરાયેલા છે ઘૂંટણસમા ત્યાંથી વાહનો કાઢવા માટે મજબૂર બન્યા છે, કેમ કે સમગ્ર રોડ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। એ પાણી હજુ સુધી નથી ઓસર્યા, એટલે કે પ્રી મોન્સૂનની કામગીરી પર અહીં સવાલો ઉઠી રહ્યા છે। અમદાવાદમાં વહેલી સવારે પડેલા ભારે વરસાદને કારણે અમદાવાદના પૂર્વ હોય કે પશ્ચિમ બંને વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યાઓ છે જોવા મળી હતી। હાલ જે પ્રકારના દ્રશ્યો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ નિકોલ રિંગ રોડના છે, જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે વરસાદ બંધ થયાના 12 કલાક બાદ પણ હજુ રિંગ રોડ ઉપર વરસાદી પાણી જે છે એ જોવા મળી રહ્યા છે। એક બાજુ બ્રિજનું સમારકામ, ત્યારે બીજી બાજુ વરસાદી પાણી ભરાવાને કારણે વાહન ચાલકો જે છે પરેશાન જોવા મળી રહ્યા છે। જે પ્રકારે દ્રશ્યો ટુ વ્હીલર ચાલકોના પણ જોવા મળી રહ્યા છે કે વાહન ચાલકો જે છે પાણીની જગ્યાએ સાઈડમાંથી પસાર થવા મજબૂર છે, કારણ કે વરસાદનું પાણી ભરાવાને કારણે કઈ ડ્રેનેજનું લાઈન કે કદાચ રોડ ખરાબ હોય તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થઈ શકે છે। તેને લઈને લોકો સાઈડમાંથી ચલાવવા મજબૂર બન્યા છે, પરંતુ બીજી બાજુ બ્રિજના કામને કારણે હેવી વાહન ચાલકો પણ ભારે પરેશાન થવાને કારણે ટ્રાફિકની પણ સમસ્યાઓ જોવા મળી રહી છે। અમદાવાદમાં વહેલી સવારે જે 3.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, ત્યારે અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તાર બંને વિસ્તારોની અંદર ભારે પાણી જે છે એ ભરાયા હતા। જેથી કરીને અમદાવાદનો જે પશ્ચિમ વિસ્તાર છે, બોડકદેવ હોય, વસ્ત્રાપુર છે અને જે થલતેજ જે સહિતના વિસ્તારો છે, ત્યાંથી સૌથી વધુ વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। કેમેરામેન અંકિત દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।